વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતી ફાડા લાપસી। જો આ રીતથી બનાવશો તો એકદમ પરફેક્ટ એવી બનીને તૈયાર થશે। જે માટે ઘઉંના ફાડા લઈ લીધા છે, ઇઝીલી માર્કેટમાં મળી રહે છે। ત્યારબાદ 1 કપ જેટલા ઘઉંના ફાડા લઈ લીધા છે। તે કપનું જ માપ રાખીશું, જેથી પાણી અને ખાંડ તે માપથી ઉમેરીશું, જેથી કરીને આપણી ફાડા લાપસી પરફેક્ટ એવી બનીને તૈયાર થાય। ત્યારબાદ ડ્રાય ફ્રૂટ્સ લઈ લીધા છે, એલચીના દાણા લઈ લીધા છે। ત્યાર પછી એક કુકરમાં 3-4 ચમચી જેટલું ઘી નાખીશું। ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી તેમાં ઘઉંના ફાડા ઉમેરીશું। ઘીનું પ્રમાણ એટલું જ રાખવાનું છે જેમાં આપણે ફાડા ઇઝીલી શેકી શકીએ। ત્યારબાદ તેને સારી રીતે શેકી લેવાના છે। આ રીતના ફાડા શેકાઈ જાય પછી તે કપના માપથી 3 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। પાણી ગરમ થઈ ગયા પછી તેમાં ગરમ પાણી ઉમેરી દેવાનું છે। ત્યારબાદ ઢાંકણ બંધ કરી તેમાં 3-4 સીટી વગાડી લેવાની છે। ત્યારબાદ જોઈ શકો છો સરસ એવા ઘઉંના ફાડા બફાઈ ગયા છે। ત્યારબાદ તેમાં 1 કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું। ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। ખાંડ સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં એલચીના દાણા નાખી દઈશું। એલચીના દાણા નાખી તેમાં ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું। ડ્રાય ફ્રૂટ્સ નાખી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। આ બનીને તૈયાર છે ગુજરાતી એવી ફાડા લાપસી। જો આ રીતથી બનાવશો તો એકદમ પરફેક્ટ એવી બનીને તૈયાર થશે, જે ખાવામાં એકદમ ટેસ્ટી પણ બનશે અને હેલ્ધી પણ છે। જોઈ શકો છો બનીને તૈયાર છે ગુજરાતી ફાડા લાપસી।